ભક્તિ એમ કહે મારી ઉત્પત્તિ દ્રવિડમાંથી થઈ, વૃદ્ધિ કર્ણાટકમાં થઈ, ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન મળ્યું અને ગુજરાતમાં આવી તો દુબળી પડી ગઈ. ભક્તિની ઉત્પત્તિ ક્યાંથી છે? ઉત્પન્ના દ્રવિડે સાહમ. અત્યારે કર્ણ ઇન્દ્રિયો દ્વારા આપણે જે સાંભળીએ છીએ એ સાંભળ્યા પછી કર્ણ ઇન્દ્રિયો દ્વારા ક્યાં જાય છે તો કે હૃદયસ્થ થાય છે, અને હૃદયસ્થ થયા પછી ભક્તિમાં વધારો થાય છે. એટલે ભક્તિ એમ કહે છે કે મારી ઉત્પત્તિ હૃદયમાંથી થાય છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ. જેનું હૃદય દ્રવિત થયું છે ત્યાંથી ભક્તિ. કાળા પથ્થરના માનવી હોય એને ઉપર પાણી કેટલું પકડે ભાઈ, ત્યાં કઈ પાણી ટકે નહીં, પણ જેનું હૃદય દ્રવિત થાય ને ત્યાં ભક્તિનું અંકુર ફૂટે. ભક્તિનું અંકુર આપણે ભાગવતજીમાં નવદા ભક્તિના 9 પ્રકારો બતાવ્યા. ભક્તિની ઉત્પત્તિ ક્યાંથી? દ્રવિડ એટલે કઈ દેશની વાત નથી, જેનું હૃદય દ્રવિત થયું છે ભક્તિની ઉત્પત્તિ ત્યાંથી છે. ઉત્પન્ના દ્રવિડે સા વૃદ્ધિ કર્ણાટક. એકદમ ફરી પાછો એ જ મુદ્દો આવ્યો. કર્ણ, કર્ણ એટલે કાન, કર્ણાટક નહીં, કર્ણ એટલે કાન. એક વ્યક્તિ સાંભળે છે એ બીજા 4 વ્યક્તિને કહે છે એટલે સંભળાવે છે. તો એ જે જ્ઞાન થયું તો જ્ઞાનનું પહેલો દ્વાર કયો છે તો કે કર્ણ છે. જ્ઞાન કર્ણ ઇન્દ્રિયો દ્વારા સ્થાપિત થાય છે. સાંભળો તો ક્યાંકથી. બીજું વૃદ્ધિ કર્ણાટકે ગદામ ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે. મહાન આત્મા થઈ ગયા મહારાષ્ટ્ર, સાધુ સંતો જેને જ્ઞાન આત્મસાત કરી લીધો છે ત્યાં ભક્તિ એમ કહે છે કે ત્યાં મને સન્માન મળ્યું. સન્માન ક્યાં મળે છે કે જ્યાં આત્મસાત થયું છે. ભક્તિ એમ કહે ત્યાં હું સન્માનિત થઈ. અને ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાત એટલે ગુજરાતની વાત નથી અહીંયા. ગુર્જરે એટલે ગઈ વીતેલી ભૂતકાળની વાત છે. પહેલા ઘણા લોકો કે અમે 200 100 200 ભજન અમને યાદ હતા, બધાને આવડતા, મુખપાઠ હતા, મોઢે હતું, અને અમે બધાએ મોઢે ભજનો કરતા, ભજન કરતા, જપ કરતા, તપ કરતા, વેદના પાઠ કર્યા. આ બધું પહેલા મુખપાઠ હતું, મોઢે હતું, અને હવે ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું. ત્યાં ભક્તિ એમ કહે છે ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં એટલે કે ગુજરાત જીર્ણ બની ગયું. ગુજરાત જીર્ણ નથી બન્યું, આપણી ભક્તિ જીર્ણ બની ગઈ. ગુરુજી કહેતા કે વેદ છે ને એ તમારો મહેમાન છે. આ ધર્મ શાસ્ત્ર, વેદ, પુરાણ આ બધા તમારા મહેમાન છે. જે રીતે મહેમાનને વધારે આગતા શ્રાગતા કરો અને મહેમાન વધારે સમય સુધી રોકાઈ જાય, એમ વેદને તમે વધારે પડતું પઠન આવરણ કરતા રહેશો, આવર્તન કરતા રહેશો તો વેદ તમારી પાસે વધારે સમય રહેશે. એમ ભક્તિમાં ભજન કરતા રહેશો, જેટલું ભજન વધતું રહેશે એટલું પરમાત્માનું સાક્ષાત્કાર એટલે કે પરમાત્માની અનુભૂતિ તમારી પાસે વધારે સમય રહેશે.